ડભોઈ તાલુકાના બિલપુર ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી અને ઉત્સાહભરી ઉજવણી જોવા મળી। કરો યોગ અને રહો નિરોગના સંકલ્પ સાથે બિલપુર પ્રાથમિક શાળા સંકુલમાં યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન ડભોઈ તાલુકાના ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ, શાળાના આચાર્ય લીલાબેન, ડોક્ટર કૃતિકા ઠક્કર, પંચાયત પરિવાર, એએમસીના સભ્યો તેમજ નગર અગ્રણી પરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નગરજનોએ ઉત્સાહપૂર્વક યોગ અને પ્રાણાયામમાં ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ સ્વાસ્થ્ય, જાગૃતિ અને યોગની ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ શિક્ષકો ગૌરી ભટ્ટ અને હેતલ શાહ દ્વારા સરકારી ગાઈડલાઈન મુજબ યોગ પ્રોટોકોલનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ યોગના નિયમિત અભ્યાસથી શરીર અને મનને થતા લાભો વિશે માહિતી આપી સૌના રોજિંદા જીવનમાં યોગ અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા। વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકા વતી આજરોજ ભીલાપુર પ્રાથમિક શાળાની અંદર યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યોગનો કાર્યક્રમ રાખેલો હતો। એમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકા સંગઠનના પદાધિકારીઓ, સ્કૂલનો સ્ટાફ, સ્કૂલના બાળકો તેમજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડમાંથી પધારેલ બહેનો દ્વારા ખૂબ સુંદર યોગનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એ બદલ હું તમામનો યોગ શિક્ષકોનો અને શાળા પરિવારનો આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજની પેઢી માટે યોગ એક કહેવત છે કે યોગ એ રોગ ભગાવે, એ પ્રમાણે તમામને મોદી સાહેબ દ્વારા જે રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે, એટલે સ્વાસ્થ્ય સારું રહે અને યોગ કરવાથી આપણા તમામ રોગો દૂર થાય છે, એ માટે યોગ કરવો ખૂબ જરૂરી છે, એવું આજરોજ હું સંદેશો આપું છું। नमस्कार, जय धन्वंतरी। हूँ डॉक्टर कृतिका ठक्कर, सरकारी आयुर्वेद दवाखानु भीलापुर खाते मेडिकल ऑफिसर तरीके फरज बजावुं छुं। अमे सौ साथे मळीने गुजरात योग बोर्ड साथे मळीने आजे भीलापुर प्राथमिक शाळा खाते 12मा आंतरराष्ट्रीय योग दिवसनी उजवणी निमित्ते अमे खूब सरस रीते योगनो अभ्यास कर्यो छे, जेमां प्राणायाम, अनुलोम विलोम प्राणायाम, कपालभाती प्राणायाम साथे साथे योगना प्रोटोकॉल अनुसार अमने मेडमे खूब सरस रीते योगनो अभ्यास करावडाव्यो छे। हूँ पोते आयुर्वेद मेडिकल ऑफिसर छूँ। योग अने आयुर्वेद ए बने चिकित्सा पद्धति में खूब सारी रीते संकळायेला छे। अमारी पासे गुजरात सरकार तरफथी श्री दिनेश भाई योग इंस्ट्रक्टर तरीके मारी साथे 5 वर्षथी काम करी रह्या छे। अमे योग अने आयुर्वेदना समन्वयथी लोकोनुं स्वास्थ्य जळवाई रहे अने लोको दवा वगर रोगमुक्त स्वस्थ जीवन जीवी सके एवो प्रयत्न करी रह्या छीए, जेमां डायाबिटीज, स्थूलता एटले के वधारे पड़तुं वजन, थायरॉइड, हृदय रोग वगैरह जेवा रोगोमां अमे लोकोने योग अंगे मार्गदर्शन आपीने तेમને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપીએ છીએ।